પોરબંદરના ઈએનટી સર્જન ડોક્ટર આનંદ કારિયાએ શિવતાંડવનું ગુજરાતીમાં સર્જન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી સંસ્કૃતમાં શિવતાંડવ રજૂ થતું હતું, પરંતુ ગુજરાતીમાં તેનું સર્જન કરવામાં આવ્યું ન હતું. તેથી સંસ્કૃતનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરાવીને દરેક શબ્દનો અર્થ જાણીને ત્યારબાદ ડોક્ટર આનંદ કારિયા અને કૃષ્ણા રાણી ગાના સુરો દ્વારા ગુજરાતી ભાષામાં શિવતાંડવ તૈયાર કરવામાં આવ્યું છે અને મહાશિવરાત્રિના પર્વ પૂર્વે તેને યુટ્યુબ ચેનલ મોજે દરિયા ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે. નમસ્કાર બધાને. મારું નામ ડૉક્ટર આનંદ કારિયા છે. ઈએનટી સર્જન છું પોરબંદરમાં. ને આજે તમારી સમક્ષ એક એવી વસ્તુ લઈ આવ્યો છું કે જે અત્યાર સુધી મેં તો ક્યાંય જોઈ નથી કે હોય. શિવરાત્રિના દિવસે તમારી સમક્ષ શિવ તાંડવ ગુજરાતીમાં લઈ આવ્યો છું. અત્યાર સુધી હું યુટ્યુબમાં ને જોતો બધું તો શિવ તાંડવ મેં જેટલા પણ જોયા એ બધા સંસ્કૃતમાં હતા. એટલે મને એમ થયું કે ગુજરાતીઓ આપણા માટે જો એને જાણવું હોય કે આનો મિનિંગ શું છે તો શું કરવું કે જેથી કરીને બધાને ખબર પડે. એટલે પછી મેં શિવ તાંડવ આખું સંસ્કૃત મને જરાય નથી ફાવતું, એટલે મેં પછી શિવ તાંડવ ગૂગલમાંથી પ્રિન્ટ આઉટ કરાવી અને પછી દરેક વસ્તુનો મિનિંગ જાણતો ગયો અને પછી એના ઉપરથી એક સરસ મહાકાવ્યની રચના કરી. અને મારી સાથે મારી ટીમ કે જેમાં મારા બેન કૃષ્ણાબેન રાણીંગા, એની દીકરી સુરભી રાણીંગા, એનો હસબન્ડ ભવ્ય પુરોહિત, એમના ફ્રેન્ડ્સ અક્ષત, કરણ અને મારો જે સ્ટુડિયોના ફ્રેન્ડ છે તે સાઉન્ડ મિક્સિંગમાં અને પિયાનોમાં ને મારી હેલ્પ કરી એવા કમલભાઈ બારોટ, પછી તબલામાં મનીષભાઈ જોશી અને ઓક્ટોપેડમાં ચેતનભાઈ ઓડેદરાએ મારી મદદ કરી અને અલ્ટિમેટલી આ શિવ તાંડવ બનાવવું શક્ય બન્યું મારા માટે. અઘરું હતું શિવ તાંડવ, કારણ કે શિવ તાંડવનો જે મર્મ છે એ સચવાઈ રહી એ રીતના, એની ગરિમા સચવાઈ રહી એ રીતના મારે બનાવવાનું હતું. પણ અલ્ટિમેટલી 12-13 કલાકની મહેનત પછી હું લખીને પૂર્ણ કરી શક્યો. અને એ પછી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા. એમાં આ એવી વસ્તુ બનાવી હતી મારે કે સામાન્ય જનતાને જોઈને મજા આવી જવી જોઈએ કે હા ભાઈ, શિવ ભક્ત છીએ તો અમારા માટે કંઈક છે. એટલે પછી સ્ટુડિયોમાં લગભગ 24-25 કલાક કામ કર્યું હશે અને પછી આ થયું. અને એ પછી મારી બેનની દીકરી એટલે મારી દીકરી સુરભીએ અને એના હસબન્ડે, આ લોકોએ એ ભરતનાટ્યમની માસ્ટર છે અને એના હસબન્ડ સિનેમેટોગ્રાફીનું કેનેડામાં કરે છે. એટલે આ બધું તમે શૂટિંગ ને બધું જોશો ને એ બધું કેનેડામાં શૂટ થયેલું છે. જોજો બધા, ખાસ મજા આવશે તમને લોકોને. ફરી એકવાર આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ, એ શિવ તાંડવની 4 લાઈન ગુજરાતીની અંદર સાંભળ્યું છે જે તમે આખું કમ્પોઝ કર્યું છે. હા, એમાં એવું થયું કે પછી શિવ તાંડવ જ્યારે મેં સાંભળ્યું ને સંસ્કૃતમાં, તો મારા સનને સારું સંસ્કૃત આવડે છે, મારા વાઈફને આવડે છે, પણ મેં ગુજરાતી વિષય રાખ્યો હતો એટલે મને બહુ ફાવટ નથી. એટલે એમાં જટા ગલી જ્વલત જ્વલત ને એવું બધું હતું. એટલે મેં પછી એનો મિનિંગ કાઢ્યો. પછી મેં મારું વર્ઝન આવી રીતના કર્યું કે ભાઈ, જટાઓથી નીકળતી ગંગા કરતી કંઠ પવિત્ર છે, ગળામાં હાર સર્પકાર સર્પ છે કે મિત્ર છે, ડમક 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 ડમરુ રેલ સુર શિવમ શિવમ, જન્મ શિવમ જીવન શિવમ, જ્યાં જોવો ત્યાં શિવમ શિવમ. પછી બીજી લાઈન એવી હતી કે ભાઈ, ગંગા માતા છે એના કપાળ ઉપરથી, શિવજીના કપાળ ઉપરથી જાતી હોય ને એ રીતનું હતું. તો ભાઈ, તરલ લહર પર થઈ ઉઠી ધબક ધબક કપાળ પર, અલક મલક ચાલી છપક ભુજાઓ એ વિશાળ પર, કુમુદ ચમક ને અર્ધચંદ્ર પહેરે છે શિવમ શિવમ, તરલ શિવમ સરલ શિવમ, જ્યાં જોવો ત્યાં શિવમ શિવમ. આવી રીતના જે 15 સ્ત્રોત્ર છે એ બધાનું ગુજરાતી વર્ઝન કરી અને તમારી સમક્ષ રજૂ કરીશું.